એ તો એમને તો સંન્યાસ ધર્મમાં પહેલું શીખવવામાં આવે. હાઉ કેન હી ફોરગેટ? પૂર્ણ રૂપ સે મુક્ત આ છે તે પાનું 1140 શ્લોક 6. એ તો અમારું રેકોર્ડિંગમાં આવે એટલા માટે બોલું છું. પાછળથી તમને વાંચવાનું મન થાય તો અહીંયા આગળ સ્ટોપ કરી દેજો અને ગીતામાં જઈને વાંચજો. એવી લગન હોવી જોઈએ. ઘરે સાંભળતા સાંભળતા એક બેઠકે પૂરું નહીં કરી નાખવાનું. જ્યાં હું એમ કહું કે આ જગ્યા છે એ જગ્યાએ જઈને સાંભળવાનું જો તમને ઉત્સુકતા નહીં થાય તો એ તમારા ગુરુમાં કેટલી બધી પ્રીતિ છે તમને. पूर्ण रूप से मुक्त एवं ईश्वर में लीन योगी ही आत्मा को ईश्वर के साथ अखंड परमानंद में रखकर स्वाभाविक रूप से कह सकते हैं कि सभी प्रकार के कर्म माया से संबंधित है. यथा स्वप्ने द्वयाभासम स्पंदते मायया मन तथा एग्जैक्टली लाइक दैट जागृत द्वयाभासम द्वैत ड्युअलिटी स्पंदते मायया मन. માયાને લીધે વાઇબ્રેશન થાય છે પણ ઓમ તત ને સતમાં ઓમ ને તત બે વાઇબ્રેશનમાં છે ને સ્વપ્ન પેદા કરે છે માયાથી. અને જે સત છે તે વાઇબ્રેશન લેસ છે. ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી ધેટ ઇઝ સત. કે જે ઊંઘમાં તમે ફક્ત સત માત્ર સન માત્ર કારણ ઉપસંહર તો ય અભૂત સુસુપ્ત પુમાન તસ્મૈ શ્રી ગુરુએ નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તય નમ. દક્ષિણામૂર્તિ સ્તોત્ર. કે એ સુસુપ્તિ અવસ્થામાં પ્રાગ સ્વાપસમ પહેલા જે ઊંઘતો હતો તે વખતે શું થતું હતું? સન માત્ર ઓનલી ધેર વોઝ પ્યોર એક્ઝિસ્ટન્સ વોઝ ધેર. સન માત્ર ધેર વોઝ નથિંગ એલ્સ. એબ્સોલ્યુટ સત વોઝ ધેર. અસ્તિત્વ માત્ર હોવાપણું જ ફક્ત હતું ત્યારે ઊંઘમાં. કરણ ઉપસંહરતો બધી ઇન્દ્રિયોને બંધ કરીને અંદર પ્રત્યાહાર થઈ ગયેલો ઓટોમેટિક. ઉપસંહાર કરણ એટલે બધા કરણનો એટલે 5 જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિ અહંકાર બધાનો સંહાર કરી નાખેલો. હર ભગવાન હરે. હર શબ્દનો અર્થ પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. એ પ્રબલ તમસની ઊંઘમાં બધી ઇન્દ્રિયોનો સંહાર કરીને ફક્ત પ્યોર સતમાં લાવીને તને મૂકી દેનારો શંકર, ધ પીસ ગીવર શંકર. એને સંહાર શાનો કરેલો દોસ્ત? તમારા સંસારનો સંહાર કરી નાખેલો, તમારા ઈગોનો સંહાર કરી નાખેલો, તમારા મનની કરણનો સંહાર કરેલો, તમારા અંતઃકરણનો સંહાર કરેલો, તમારે મન તમારી ઇન્દ્રિયોનો સંહાર કરેલો. એવો એ હર હતો, એવો એ હરિહર હતો જેણે સંસાર હરણ કરીને તમને તમારા પ્યોર સતની અંદર સ્થાપિત કરી દીધેલા હતા. એન્ડ યુ ફોરગેટ ઇન ધ મોર્નિંગ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. He remembers after waking up in the morning. I was even at that time prabhuddha. I was awake. Who remembers the Vag in the Swapna in the morning also? And who remembers the Sukham in the morning also? Which didn't require any external bhog sadhana. તે વખતે તમે ત્યાગીને સંન્યાસી હતા દોસ્ત. આ ત્યાગને સંન્યાસની વાત પરથી વાર્તા નીકળી છે. You had given up everything, that is why you could sleep. If you cannot give up your chinta, you cannot sleep. સમાધિમાં જવા માટે ઈચ્છા ને ફળની જરૂર, ત્યાગ કરવાની જરૂર નથી. ઊંઘવા માટે બી જરૂર છે ફળ ત્યાગની ને ઈચ્છા ત્યાગની. You cannot even sleep peacefully. It teaches you daily, isn't it? It's a daily lesson. You did not read any શાસ્ત્રને વાંચવાની જરૂર નથી. This simple truth, observe what is happening daily in your sleep. In the morning, meditate on that only, your Sat Swarupam. બાલ્યાદિષુ તથી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી. જાગ્રત અવસ્થામાં જે હું હતો, સ્વપ્નમાં બી હું જ હતો, તેનો તે જતા કે નહીં? તમે પૂછો તમારી જાતને કે હું બદલાઈ ગયો ભાઈ? તું ભરતભાઈ, તમે હમણાં ભરતભાઈ જાગ્રતમાં જુદા ને તે વખતના ઊંઘવાવાળા જુદા. ભગત વેરી ડિફરન્ટ સંદીપભાઈ.
જે હું જાગ્રતમાં હતો છું તે ત્યારે સ્વપ્નમાં બી હું છું. પ્રાગ અસ્વાપ્સમ, પહેલાં હું જે ઊંઘતો હતો તે જ અત્યારે છું. એટલે જાગ્રત આદિ અવસ્થાનું અવલોકન કર તારી. કંઈ વાંચવાની જરૂર નથી, કોઈ શાસ્ત્રની જરૂર નથી. રોજ ભગવાન ભણાવવા આવે છે. જાગ્રત આદિ તથા બાલ્યાદિ, હું જે તું ભરતભાઈ 5 વર્ષનો હતો, પછી 10 વર્ષનો થયો, 15 વર્ષનો થયો, સ્કૂલમાં ગયો, કોલેજમાં હવે જવાનો, 17 વર્ષે 18 વર્ષે કોલેજમાં જતો રહ્યો, કોલેજમાં મસ્તી મજા. And now listening this Gita, has that consciousness changed? That non-changing base, Sat, Chit, Nitya, Uplabdha, તમારું સ્વરૂપ, it is constantly available, whether in Balyavastha or now, whether in India or America. Wherever you travel, it goes with you. Wherever you go, it goes with you. Nitya Uplabdhi Swarupa Atma. Sa Nitya Uplabdhi Swarupa. It is your own self. એની રતિ યસ્તુ આત્મરતિ રેવસ્યાત આત્મતૃપ્ત ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. તેનો કોઈ કાર્ય કરવાનું જ નહીં રહે. બધું કાર્ય કરવા છતાં એનો તો બધો ત્યાગ થઈ ગયેલો. ધેટ ઇઝ હિયર. પાનું નંબર 1140. पूर्ण रूप से मुक्त ईश्वर में लीन योगी ही आत्मा को ईश्वर के साथ अखंड परमानंद में रखकर स्वाभाविक रूप से कर सकते हैं. स्वतः सहज સહજ સમાધિ, નિર્વિકલ્પ ગુરુજી કહે છે તે. લાહિરી માસાઈ જેને કહે છે પરાવસ્થા કી પરાવસ્થા. પરાવસ્થા એટલે શું કે આ હંસો કરતા 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 સૂક્ષ્મ શ્વાસ થઈ જાય અને પછી સ્ટીલનેસ આવી જાય. દેટ ઇઝ પરાવસ્થા. ક્રિયા એ પેલી ટેકનિક. ક્રિયા પરાવસ્થા એટલે સ્ટીલનેસ. અને સ્ટીલનેસમાંથી બહાર આવ્યા પછી જ્યારે અત્યારે આપણે આ જે કર્મ કરી રહેલા છે, અત્યારે હું બોલી રહેલો છું, તમે સાંભળી રહ્યો છો, આપણે સમાધિમાં નથી અને છતાં આપણને દેશને કાળનો ખબર નથી. આપણે વર્તમાનમાં છીએ. સહજ સમાધિ બની, સાધો સહજ સમાધિ બની. આંખ ન મૂંદું, કાન ન રૂંદું, નહીં અનહદ અરુજાવો, ઉઠત બેઠ તારી લાગી, એ કબીર કહે છે. આંખ બી નહીં બંધ કરવું. એટલે એને એ અવસ્થા તો જોઈ લીધી, નાદની અવસ્થા બી જોઈ લીધી, અનાદ બી સાંભળ્યો, આનંદ બાજા બાજે ગગન, એ વાત બી કરી લીધી એને. પણ પછી એ પરાવસ્થામાં લઈ ગયા, પછી પરાવસ્થામાંથી બહાર આવીને રોજિંદા કર્મની અંદર his life flows like, flow. He is always in the flow. સચિન તેંડુલકર ફ્લોમાં આવી જઈને સેન્ચુરી મારી દે, ડબલ સેન્ચુરી મારી દે, that is known as flow. He forgets time. The musician gives an extraordinary music performance. He is in flow. Athlete gives a performance. He is in flow. No need to be go in the. There are two types of samadhi. વિકલ્પ સમાધિ ગુરુજી વાત કરે છે અને નિર્વિકલ્પ સમાધિ, કે જ્યારે પછી રોજિંદી જિંદગીમાં બધું કામ કરતો હોય છતાં બી આનંદથી he doesn't need entertainment. His life itself becomes entertainment. So the present moment, either you can make enemy, resist it, either you can make friend, or you can start enjoying every moment of this life. ઉત્સવ બની જાય તમારો. There are 3 ways of tackling the life, and then it becomes yoga karmasu kausalam, and then it results in samatvam yoga. Always say, પેલા ખેડૂત જેવો ચાઇનીઝ. પછી ગુરુજી આમાં સવાલ ઉઠાવે છે, તો પછી એનો અર્થ એમ કે આ વેદાંતિઓ કહે છે તેમ બધું કામ કર્યા વગર એમને પલાઠી વાળીને બેસી જવાનું, તો કે ના, એ એવું આવશે નહીં. તમારે એટલા માટે આ યોગિક ટેકનિકો કરવી પડશે. યોગ ચિત્તવૃત્તિ નિરોધનો તમારે પાલન કરવું પડશે. એ થયા પછી તમને આ વેદાંતની અવસ્થાનો અનુભવ થશે. એવું બીજા તરત જ આ તમારી ગેરસમજ દૂર કરવા પડે. એટલે તમારે યજ્ઞદાન તપ કર્મ તો કરવા જ જોઈએ. એટલે કે આપણી રોજિંદી સંધ્યા પૂજા ક્રિયા અને આપણું કર્મ કરવું જોઈએ એવું એસ્ટાબ્લિશ કરવા આપેલું છે. પણ સાચા યોગી માટે, ગુરુજી જેવા માટે સર્વ કર્મ સંન્યાસનો ત્યાગ થઈ ચૂકેલો છે. સર્વધર્માન પરિત્યજ્ય થઈ ચૂકેલું છે એમનું. એમની દોરી તો બધી આપી દીધેલી. એટલે હી ઇઝ નોટ ધ ડુઅર. કરતાપણાનું અભિમાન જ નથી હવે એમને. જો પાછલામાં બી આપણે જઈ આવ્યા, કેમ
સર્વકર્માણી મનસા સંન્યસ્ત ય આસ્તે સુખમ વસી. 5મા અધ્યાયમાં હતું. હું જો બોલું છું ભાઈ, અંદર નથી. ગુરુજીની અવસ્થા નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન, એવી અવસ્થામાં જે પરાવસ્થા કી પરાવસ્થા લહેરીમાં થયેલી અથવા ગુરુજીની જે નિર્વિકલ્પ અવસ્થાની વાત છે એ કેવી હોય છે? નવ દ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કાર્યન, બધું ચાલ્યા કરે છે, શ્વાસ બી ચાલે છે, બોલવાનું બી થાય છે, પણ એ ખરેખર હું કરું છું એવું એને જરાક પણ હોતું. હવે આપણે ક્યાં આવેલા ભાઈ? દસમો વાંચશું. થાક્યા છો? સાત્વિક ત્યાગીના લક્ષણોનું વર્ણન. ન દ્વેષ્ટ્ય અકુશલમ કર્મ અકુશલમ કર્મ કુશલે ન અનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલેનાનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ. સાત્વિક ત્યાગીના લક્ષણોનું વર્ણન. અકુશલમ, અકુશળ કર્મનો ન દ્વેષ્ટિ, દ્વેષ નથી કરતો. કુશલે, કુશળ કર્મમાં ન અનુસજ્જતે, આસક્ત નથી થતો. સત્વ, શુદ્ધ સત્વગુણથી સમાવિષ્ટ યુક્ત માણસ. છિન્ન સંશય, સંશય વિનાનો. મેધાવી, બુદ્ધિશાળી. મેધા એટલે શું થાય? અર્થ બુદ્ધિ થાય. પછી બુદ્ધિ વત્તા મેધા એટલે યાદ બી આવે કે યાદ શક્તિ બી આવે કે બેનું સંયોજન, બેઉ સાથે મેધાવી. ત્યાગી, ખરો ત્યાગી છે. હે અર્જુન, જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ, સંશય વિનાનો, બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. તો જો અર્જુન પહેલેથી જ આ યુદ્ધરૂપી ઘોર કર્મ એને કેવું લાગે છે? ગમતું નથી. એટલે કે એના માટે એને દ્વેષ છે, કર્મ માટે દ્વેષ છે. યુ ગેટ માય પોઈન્ટ? દેટ ઇઝ ધ હોલ. આખું ગીતાનું ઉપદેશ જ એ પોઈન્ટ પર ચાલુ થયેલો છે. હી ડઝન્ટ વોન્ટ ટુ ડુ ધીસ. કે આખી દુનિયાને તો હું મારી શકું, પણ આ લોકોને આ કર્મ મારે નથી કરવું. આઈ ડોન્ટ વોન્ટ ધીસ. એટલે અકુશલ કર્મનો દ્વેષ હતો. ક્યાં સુધી દ્વેષ હતો? જ્યાં સુધી 11મા અધ્યાયમાં ભગવાને સ્વરૂપ દર્શન કરાવેલું નહીં ત્યાં સુધી. જેવો 1 સેકન્ડમાં ડાઉનલોડ થઈ ગઈ વાત આખી, પછી એના મનમાં શંકા નહોતી. હવે આપણે માટે વાત ચાલે છે. આખી ગીતાનો કોઈએ આગળ નહીં આવેલો 1 થી 17મા અધ્યાયમાં ને 18મા અધ્યાયમાં કોઈ સાંભળવાની શરૂઆત કરે તો બી પરમાત્માની એવી ઈચ્છા છે કે હવે જે કોઈ બી આમાં રહી ગયેલો હોય તેને બી હું બધું સમજાવી દઉં સારી રીતે. એટલે બહુ જ સુંદર રીતે ગુરુજીએ આખી ગીતાનું બહુ જ સુંદર કરેલું છે. આપણે આમ વારી જઈએ એટલું સુંદર છે. એટલે તમે પ્લીઝ વાંચજો. બધું અક્ષર અક્ષર વાંચવા જેવો છે. બહુ જ સુંદર છે બધું. એનું ગુજરાતી છે, હે અર્જુન, જે માણસ, હા એ વાંચ્યું આપણે, જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ, સંશય વિનાનો, બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. એટલે આ જો બીજા અધ્યાયનો પેલો 45મા શ્લોક જ એક્ઝેક્ટલી આ પુનરાવર્તન સત્વવાળો જે માણસ છે એનું જે વર્ણન થઈ ગયું તે જ અહીંયા પડઘા પડે છે. જુઓ તમે, બીજા અધ્યાયનો 45મો કદાચ હશે. મળી ગયું 5253. જો નિત્ય સત્વસ્થ બીજી કડીમાં આવે છે કે નહીં? સત્વસ્થો. હવે જો આમાં ઉપદેશ જુઓ. અર્જુનને નિષ્કામી આત્મસંયમી થવાની આજ્ઞા. શું આજ્ઞા છે? ત્રૈગુણ્ય વિષયા વેદા. સમસ્ત વેદા છે જે યજ્ઞ, દાન, તપ એ બધા તમને કંઈ ને કંઈ સત્વ, રજસ, તમસ રૂપી કર્મમાં જોતરેલા રાખે છે. તો એ શું કે તું ત્રૈગુણ્ય
ત્રિગુણાતીત બની જતું. જે 14મા અધ્યાયમાં ત્રિગુણાતીત થવાની વાત કરેલી તે એનું મંડાણ તો બીજા અધ્યાયમાં થઈ ચૂકેલું હતું. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જના, હા, ત્રણે ગુણોની ઉપર ઉઠી જાય, નિર્દ્વંદો, આ ડ્યુઆલિટીની બહાર નીકળી જાય, એક જ અદ્વૈત બ્રહ્મ ચૈતન્ય જ છે, દેર ઇઝ ઓનલી કોન્શિયસનેસ. નિત્ય સત્વસ્થ, સત્વમાં નિત્ય રહે કાયમ જ. નિર્યોગક્ષેમ એટલે કંઈ અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ અને યોગ કહેવામાં આવે છે, અને પ્રાપ્ત થઈ ગયેલી વસ્તુ ઘર બાર પત્ની પુત્ર એ કાયમ એનું ક્ષેમ રહે, હેમક્ષેમ રહે, એ એવી જાતની જે સતત ચિંતા રહી છે આપણને. યોગ અને ક્ષેમને લીધે ચિંતા રહી છે આપણને. યોગ ક્ષેમના જ ફળની આપણને ચિંતાથી બધા યજ્ઞો બી કરતા હોઈએ છીએ આપણે. પુત્રેષ્ઠી યજ્ઞ વગેરે બધા જ જે યજ્ઞો થતા હોય, યોગ અથવા ક્ષેમ બેમાંથી એકની આશાથી જ બધું કર્મ કરતા હોઈએ છીએ. તો આ બહુ ભારે મોટી આજ્ઞા છે. નિર્યોગ ક્ષેમ, કોઈ ચિંતા નહીં કરતો. શું કર, તું જ તો મારી રથ પર બેઠેલો છે, પછી મારે હાની ચિંતા? સ્વીકાર અને શરણાગતિ જ આવે કે નહીં અલ્ટિમેટલી? અધરવાઇઝ કેવી રીતે બનો તમે? આખી ચાવી સ્વીકાર અને શરણાગતિમાં છે. એટલે જીસસ ક્રાઇસ્ટનો ક્રુસિફિક્શનનો દાખલો અને ગીતાનો જે આ ફેમસ રથ છે એ જો તમારી આંખ સામે હોય, અને 11મા અધ્યાયનો જે આ પ્રસંગ જો તમને યાદ હોય કે આ તો એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન, બધું થઈ ચૂકેલું છે. ભગવાને એટલો બધો ડિવાઇન પ્લાન બનાવેલો છે, અને ડિવાઇન પ્લાન પ્રમાણે જ આપણા જિંદગીમાં બધું થઈ રહ્યું છે. તમે ઘડીભર થંભી જશો, તમારી પાછલી જિંદગીમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે તે વખતે કંઈક ખરાબ બનેલું લાગેલું હોય એ બી પાછળથી કંઈક સારું થયું. તમે બહુ શાંતિથી આ વાતનું વિશ્લેષણ કરી જજો. તમને એમ લાગશે કે જાણે કોઈ ડિવાઇન પ્લાન સુધી તમારી અત્યાર સુધીની જિંદગી થઈ છે, જેના પરિણામે તમે અહીંયા આવીને બેઠેલા છો. અત્યારે it has so happened that this present moment you are present here is not by an accident. B happens because C happened, C happened because B happened, B happened because A happened. એટલે તમે તમારી બાળપણ સુધી ચાલી જશો, તમને લાગે કે અત્યારે તમે અહીંયા આવીને બેઠેલા છો એ એક સુયોજિત દિવ્ય પ્લાન પ્રમાણે થઈને રહ્યું છે. તમે જરાક એનાલિસિસ કરી જોજો તો તમને 11મો અધ્યાય ખ્યાલમાં આવશે કે તું શું કરે છે, બધું મેં કરી રાખેલું છે. ફિલ્મ તો ડબ્બામાં છે, ડાયરેક્ટર તો હું છું. મારા નાટકમાં તું નાટક પાત્ર ભજવી રહેલો છે, તે સારી રીતે ભજવ. એન્ટરટેન એન્ડ ગેટ એન્ટરટેન. Entertaining is happening. Spirit and nature dancing together. Victory to spirit, victory to nature. Radha Govinda Jai, Radha Govinda Jai. Nature, Shiv and Shakti, Radha and Krishna no dance જ છે આ બધો. And he is dancing through all this. Gopiyoni through, he is dancing. He is the dancer. He is the dance. રંગમંચ બી જ છે. જો શિવ સૂત્રમાં બહુ અદ્ભુત સૂત્રો છે. નર્તકો આત્મા, ધીસ સચ્ચિદાનંદ કોન્શિયસનેસ, શિવ or Krishna, he is the Nataraj, he is the director. The whole drama, the whole dance, the whole musical evening, and there is whole orchestra, he is playing through all them. નર્તકો આત્મા, he is the doer. રંગો અંતરાત્મા, તમારું અંદર જે અંતઃકરણ છે એ રંગમંચ છે, એની અંદર તમારા બ્રેઇનની અંદર આ બધો શો બતાવી રહેલો છે. તમને તમારા ઊંઘમાં તમારા બ્રેઇનના થિયેટરની અંદર તમે આખું સપનું જોયું, વાઘ બાઘ જે હોય કે સારું નર્સ જે મજા આવી, હોરર મૂવી આવ્યા કે બ્યુટીફુલ મૂવી આવ્યા, લવિંગ મૂવી આવ્યા. Who is doing it? The consciousness is vibrating and producing the whole jadoo. He is the dancer, he is the dance, he is the theatre, this skull. He is the રંગો અંતરાત્મા. અંદરનો રંગમંચ છે તે તમારો અંદરનું થિયેટર છે, તમારું બ્રેઇન અને માઇન્ડનું, in which these vibrations are causing this. It is all happening inside you, isn't it? You are seeing me, but it is, perception is happening inside you. બહાર તો તમે અપરોક્ષ પરોક્ષ તમારું જ્ઞાન થાય છે કે બહાર કોઈ બેઠેલું છે ને બોલી રહેલું છે, બટ ધ હોલ એક્સપિરિયન્સ ઇઝ હેપનિંગ ઇનસાઇડ ધ કોન્શિયસનેસ, રાઇટ નાઉ, રાઇટ હિયર, ઓલવેઝ, એની ટાઈમ, એવરીવેર. It is the consciousness which is vibrating inside you, and in your internal theatre of man, buddhi, chit,
This whole show is happening right now. Where is it happening? In the consciousness. It is vibrating. યથા સ્વપ્ને દ્વયાભાસ સ્પંદતે માયા મન તથા જાગ્રત દ્વયાભાસ. આ બધો આ જુદો બોલનારો ને તું સાંભળનારો, ધીસ ઓલ કોન્શિયસનેસ. બટ બીકોઝ ઓફ માયા બે સ્પંદનથી દ્વૈત લાગે છે. નિર્દ્વંદો અદ્વૈતમાં જાય. There is only consciousness. He is the sole dancer. He is the sole director. આખો ને આખો 11મો અધ્યાય શું કહે છે? આ શંકર બી હું છું, આ વિષ્ણુ બી હું છું, આ બ્રહ્મા બી હું છું, આ સૂર્ય બી હું છું, આ નક્ષત્રો બી હું છું, વાયુ બી હું છું, અશ્વિની કુમાર બી હું છું, વસુઓ બી હું છું, અષ્ટવસુ બી હું છું, 11 રુદ્રો બી. What is he trying to tell you? He is everything. There is nothing which is not he. અને કોઈ છે તે પેલો નાટક કરવા વાળો આવું બધું કોટ કરીને એમ માનતો હોય, કોટ કરવા વાળો કે હું બધાને નાટક કરીને હસાવી રહેલો ને હસી રહેલો છું. ફોરગેટિંગ ધેટ ઇટ ઇઝ ઓલ ગોડ, ઇટ ઇઝ ઓલ નેચર એન્ડ સ્પિરિટ વિચ આર ડાન્સિંગ ટુગેધર. નેચર એન્ડ સ્પિરિટ ડાન્સિંગ ટુગેધર. શિવ અને શક્તિનું લાસ્ય અને કોઈક વાર તાંડવ નૃત્ય, એ બે સિવાય કશું છે જ નહીં. લાસ્ય બી એનું જ છે ને તાંડવ બી એનું જ છે. કાલોસ્મી લોકક્ષય પ્રવૃદ્ધો. એટોમિક બોમ્બ વિસ્ફોટ પછી એના શોધકે આ કોટેશન આપેલું 11મા અધ્યાયનો કાલો અસ્મી 32મો અને 33મો શ્લોક એને આપેલો. જઈને વાંચજો 11, 32 ને 33 શ્લોક. રાઈટ. હી ઇઝ ધ ડુઅર. હવે આનું ગુજરાતી વાંચ્યું કે હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરકશોક વગેરે દ્વંદ્વોથી રહિત નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જાય. તેમજ યોગક્ષમને ન ઈચ્છનાર, શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર, સ્વાધીન અંતઃકરણનો અથવા જીતેન્દ્રિય થા. હવે આપણે આવી જઈએ 18મા ઉપર. 18માં આપણે 10મા શ્લોકનું ગુજરાતી વાંચ્યું કે વાંચ્યું? હા, હવે 11માં વાંચ્યું. એટલે 11 સુધી જ મારે આજે લેવાની ઈચ્છા છે. ભલે એમણે 12મો શ્લોક કહ્યો, પણ મારી ઈચ્છા 11 સુધી જ લેવાની. નહીં દેહ ભૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગી ઇતિ અભિધીયતે. ત્યાગીની પાછી વ્યાખ્યા કરે છે. વાંચશો આપણે. નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલ ત્યાગી સત્યાગીત્યપીધીયતે. જો હવે આખો ઉપસંહાર વાતમાં થયો. અહીંયા ત્યાગવાળી વાર્તા આખી પૂરી કરી. અહીંયા હવે નવા વિષય 12માં થોડું આવશે, પણ 13માંથી તદ્દન નવો વિષય ચાલુ થવાનો છે. હવે અહીંયા એકદમ સુંદર રીતે વાતનો સાર આવી જાય. જે 6-1 અધ્યાયમાં આપણે જોયેલું કે કર્મફળનો ત્યાગ જ સાચો ત્યાગ છે, એ વસ્તુ આને ઉપસંહાર કરી લીધો છે. વાત આખી વાતનો સારનો અહીંયા કે જો ભાઈ આપણે ગુજરાતી વાંચી લઈએ ને. હી કારણ કે દેહભૃતામ શરીરધારી કોઈ પણ માણસ અશેષ સંપૂર્ણપણે કર્માણી બધા જ કર્મોનો ત્યક્ત્યુમ ત્યજવા ન શક્યમ ઇમ્પોસિબલ શક્ય જ નથી. તસ્માત માટે ય જે કર્મફળનો ત્યાગ કર્મફળ ત્યાગી કરનાર છે, કર્મફળનો ત્યાગ કરનાર છે, સહ તું એ જ ત્યાગી છે. ઇતિ એમ કહેવાય છે. ધીસ ઇઝ અ ડેફિનેશન, અલ્ટિમેટ ડેફિનેશન ઓફ ત્યાગી. એટલે સાત્વિક તો અંદર અંતર્નિહિત જ છે. આ માણસ સાત્વિક તો હોવો જ જોઈએ, નિસ્વાર્થ તો હોવો જ જોઈએ બધું. કારણ કે શરીરધારી, હવે કારણ આપેલું છે, શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને તજવા શક્ય જ નથી. એટલે બધા સંન્યાસીઓ થઈ જાય છે, પણ બિચારા ત્યાં જઈને બી
ત્યાગ કરી શકતા જ નથી. કંઈ ને કંઈ કાં તો ગાંજો અને ભાંગ પીતા થઈ જાય છે કે કંઈ ને કંઈ તમે જઈને તમે બહુ સૂક્ષ્મ દર્શન કરશો. કુંભ મેળામાં જ્યારે યુક્તેશ્વરજી ગયેલા ત્યારે એ પહેલી વખતે બહુ જ એમને આઘાત લાગેલો કે આ તો બધું નકામું છે. એવું રિએક્શન લખેલું છે. પછી બાબાજી મહારાજ આવીને પછી એમને બધું સાચું જ્ઞાન આવે કે તો બધું દુનિયામાં આ બધું નાટક ચાલતું હોય છે, પણ એનાથી તું જવાબી એ નહીં થતો. અમારા જેવા બી આવી જાય છે માણસ કોઈ કોઈ. કુંભમાં ક્યારે મેળો થાય? કુંભ રાશિમાં ગુરુ હોય અને સૂર્ય સિંહ કે મેષ કે એવામાં કંઈમાં હોય ત્યારે, અથવા તો સિંહનો ગુરુ હોય. એટલે જે સિંહ અને કુંભની સાથેના જે ચતુષ્કોણ કેન્દ્ર છે એમાં જ્યારે ગુરુ આવે ત્યારે નાના કુંભ થાય, અને કુંભમાં જ્યારે ગુરુ આવે ત્યારે મહાકુંભ થાય. 12 વર્ષમાં ગુરુ એક આખું સાયકલ પૂરું કરે. એવી વખતે યુક્તેશ્વરજીને કુંભ મેળામાં બાબાજીના દર્શન થયેલા, અને એમનો પોતાનો જન્મ કુંભના ગુરુ અને ચંદ્રમાં થયેલો છે. ઇઝન્ટ ઇટ વન્ડરફુલ? એટલે કે કુંભના ગુરુ વખતે જ એમનો જન્મ થયેલો, અને કુંભના ગુરુમાં જ બાબાજી મળ્યા. ઇઝન્ટ ધ હોલ લાઈફ સ્ટોરી વોઝ પ્રી રિટન? એવું નહીં લાગે તમને? કારણ કે શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને તજવા શકતો નથી. માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે. એટલે આ બધું ગુરુજીએ બહુ સુંદર રીતે આપણને સમજાવ્યું, અને બેલાબેને બધું સાંભળી બતાવ્યું આપણને. એમાં 11માં એ બધો ઉપસંહાર કરે છે. શરીર के साथ एकरूप हुई आत्मा, श्लोक 11 वाँचू छू, पानु नंबर 1174. शरीर के साथ एकरूप हुआ आत्मा को शरीर के दास कहा जाता है. એટલે હું શરીર છું માને તે શરીરનો દાસ છે, क्योंकि एक देहधारी आत्मा कर्मों का पूर्णतः त्याग नहीं कर सकता. जो भी स्वयं को आत्मा के रूप में न जानकर હું આત્મા જ છું, हम आत्मा गुड़ाकेशर એવું નથી જાણતો, शरीर के रूप में जानता है, वह शरीर का दास है. उसे शरीर के लिए कार्य करना ही पड़ता है, और वह इस दासता से जुड़ी बंधनकारी इच्छाओं और आदतों में फंसा ही रहता है. इसके विपरीत जो आत्मा को अपना सच्चा स्वरूप मानते हुए उसमें एकाग्रता रखता है, एकाग्र रहता है, अपने कर्तव्य कर्मों को भी करता है, परंतु परिणाम पर दृष्टि नहीं रखता, सत्कर्मों के फल का त्याग करता है परंतु उनके निष्पादन का नहीं, वह व्यक्ति एक सच्चा त्यागी होता है. शरीर के साथ एक रूप हुआ व्यक्ति केवल अपनी अहम प्रेरित इच्छाओं की पूर्ति के लिए काम करता है. बुद्धिमान पुरुष आत्मा को शरीर के अंतर्वासी जानते हुए उसके मुक्तिदायी निर्देशन में कार्य करता है. एक सांसारिक व्यक्ति अपने अधिकांश कर्म अपने तथा अपने परिवार की आवश्यकता और इच्छाओं को पूर्ण करने के लिए करता है. उसका मन सदा अहम भाव से भरा रहता है. હું કરું છું એમ જ એને ખાતરી હોય, 100% ખાતરી. તમે જોજો, આ આપણને કોઈને ગળે નથી ઉતરતી આ બધી વાત કે બધું પરમાત્મા જ કરે છે. વી રિવર્ટ બેક ટુ ધ પ્રોગ્રામિંગ ઓફ ધ પહેલાના પૂર્વજન્મોના સંસ્કાર એટલા બધા રૂઢ છે કે આપણા મગજમાં એ मैं खाता हूँ, मैं कमाता हूँ, अपने परिवार का पालन पोषण करता हूँ, मैं ही सोचता हूँ, अपने कार्य को सफल बनाता हूँ. आस्क एनी सक्सेसफुल पर्सन. બરાબર આમ 60 વર્ષનો સક્સેસફુલ મોટો અંબાણીઓ બિઝનેસ હોય ને કે કેવી રીતે સાહેબ તમે આવા થયા છો, તો બહુ then he'll give his entire story કે I did this and I did this and I all kind of, it will be full of how he did it, all these things. यदि कोई ऐसा अहम अभिमुखी व्यक्ति आध्यात्मिक पथ चलकर सांसारिक कर्मों का त्याग करना भी चाहे तो भी वह एक सच्चा त्यागी नहीं बन सकता, क्योंकि वह देह से एकरूप हुए अहम चेतना को नहीं छोड़ सकता. परंतु जब निरंतर ध्यान द्वारा वह अपने मन को
शरीर चेतना से मुक्त करके उसे आत्म चेतना से युक्त करता है, तो वह बोध करता है कि उसे अब इस घमंडी इच्छा से भरे अहम के लिए काम नहीं करना चाहिए. એટલે એ પોતાને હું કરું છું એને ખ્યાલ આવતો જ નથી. થઈ રહ્યું છે. ધીસ ઇઝ ઓલ હેપનિંગ. ડીડ્સ આર ડન. ઇવેન્ટ્સ હેપન, બટ દેર ઇઝ નો ઇન્ડિવિજ્યુઅલ ડુઅર thereof. It is the totality, the cosmic consciousness which is functioning through all the instruments. This is આ એને અંદર હૃદય સુધી આ વસ્તુ એને એકદમ ક્લિયર થઈ ગયેલી છે એના માટે. This is all happening. I am not. It's just this body mind is made in such a way. It's genetics, it's epigenetics, it's functioning, it's culture, it's conditioning. It so happens કે એવા મા બાપને તો જન્મો અને એને પરિણામે આ અત્યારે આ અહીંયા તમે બેસીને સાંભળી રહેલા છો. ઇટ વોઝ યોર કન્ડિશનિંગ વોઝ લાઈક દેટ. યુ હેવ પ્રી-પ્રોગ્રામ્ડ ટુ બી જસ્ટ એક્ઝેક્ટલી વોટ યુ આર ડુઈંગ રાઇટ નાઉ. જે તમારો પ્રોફેશન હોય, જે તમારું કર્મ હોય, એની સાથે તમે યોગ કરી રહેલા છો. ઇટ્સ ઓલ બિકોઝ ઓફ યોર જીન્સ વિચ વર નેવર અંડર યોર કંટ્રોલ. વેર યોર જીન્સ અંડર યોર કંટ્રોલ? નહીં તો તમારા ભાઈ બહેનોથી તમે કેમ જુદા છો? કયા જીન્સ કમ્બાઈન થઈને તમે બનશો એ બી તમારા કંટ્રોલમાં નહોતું. કઈ સ્કૂલમાં કઈ કોલેજમાં તમારું એજ્યુકેશન થશે, થોડે ઘણા અંશે તમને લાગે કે મેં આ ચૂઝ કર્યું. So there is that partial will given to you, that is allowed. અને જાણે કે પેલો બચ્ચાને આપણે પાર્કમાં લઈ જઈએ ને પછી ઘોડા પર બેસાડીએ, પછી પ્લેનમાં બેસાડીએ, પછી મોટરમાં બેસાડીએ, પછી પેલો બાળકના ઉપર કે હું જ આ મોટર ચલાવું છે થાય કે નહીં, અને ઘડી પર ઘોડો ચલાવ થાય, ખડુક ખડુક ઘોડા કરે ને. બટ દે આર ઓલ ઓન ધી યંત્રારૂઢાની. દેન અલ્ટિમેટ દોરી તો પેલાના હાથમાં છે બધી, રિમોટ કંટ્રોલ બધા. પણ આપણું હૈયું માનવાને તૈયાર. शरीर चेतना से मुक्त करके उसे आत्म चेतना से युक्त करता है. वह बोध करता है कि उसे अब इस घमंडी इच्छा भरे हम के लिए काम नहीं करना चाहिए. इस उन्नत अवस्था में पहुंचकर ही योगी कर्मफल की सभी इच्छाओं का त्याग कर सकता है और अपने अनिवार्य सांसारिक कर्तव्य को अपनी आत्मा की इंद्रियातीत अनासक्ति के साथ कर सकता है. એટલે એ બહુ સુંદર અવસ્થા એવી થઈ જાય છે કે જ્યારે મનની શાંતિનો અનુભવ, સ્ટીલનેસનો અનુભવ થાય છે, પછી એ સ્ટીલનેસમાંથી બહાર આવીને પોતાના રોજિંદો કર્મ કરે છે, ત્યારે એના કર્મ એટલી સાહજિકતાથી થયા કરે છે કે એનો રોજિંદો એક્સપિરિયન્સ થઈ જાય. ઇટ ઇઝ ઓલ હેપનિંગ થ્રુ હિમ. ઇટ્સ બ્યુટિફુલી હેપનિંગ થ્રુ. ઓનલી વેન હી સ્ટાર્ટ્સ going in past and future, then only there is a disturbance in present moment work. પરીક્ષા વખતે સંપૂર્ણ મજેદાર મજાથી વાંચતો એના સબ્જેક્ટને, હા કેવું ફાઇન સબ્જેક્ટ છે મારો કરીને, તો પરીક્ષાર્થી તે વખતે એમાં જ ડૂબી જાય છે. પણ ધ મોમેન્ટ હવે આમાં જો પાસ નહીં થઈ તો પછી એડમિશન નહીં મળે. ધ મોમેન્ટ ધીસ થોટ એન્ટર્સ, then he is not 100% concentrated in the study. Only when he becomes established in the present moment without karma for apeksha, then only he becomes the scholar. He becomes number one. Then એ પેલો છે તે રેસમાં પહેલો આવે, અને રેસમાં પહેલા આવતી વખતે એને ખબર બી નથી કે શું થઈ ગયું, કેવી રીતે રિટર્ન શોટ માર્યો ને કેવી રીતે એને પેલાને હરાવી દીધો એ કોઈ બી પ્લેયરને ખબર નથી પડતી. ઇટ ઓલ હેપન ફાટ 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 ફાટ. પેલા સચિન તેંડુલકરને આવડો મોટો બોલ દેખાય, ફૂટબોલ જેવો. હી ઇઝ ઓન ધ ફ્લોર. એ જો ઊભો રહી રહીને વિચાર કરીને જો શોટ મારે તો થાય. સેન્ચુરી થશે કે નહીં થશે તો છેલ્લા બોલે આઉટ થઈ જાય 100%. જય ગુરુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ Sorry. It is 1 hour 45 minutes.